द्रोणाचार्य पुद्धणी मातंग देव लुणंग देव माते देव मामे देव ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ ના જય સિયારામ, બ્રહ્મલીન ધનજીરામ બાપુ, બ્રહ્મલીન દામોદર દામજી બાપુ ના ચરણોમાં હરિઓમ. અને આપ સર્વે પ્રેમીજનો, આ સત્સંગ સાંભળનારાઓ, મારે મહેશ્વરી મેઘવાર સમાજ અને ધર્મ ગુરુ શ્રીઓને જાજેરા મારા ધર્માચાર અલખ દેવ તો જે કર્મ. આપણે માઘ માસથી પવિત્ર માઘ સ્નાનના માસથી આપણે આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ. પૂજ્ય દાદાને, દાદીમાને, લુણંગદેવ દાદાને ધર્માચાર કહો, દર્શન કરો. તો મહેશ્વરી મેઘવાર સમાજે ખાસ આ માતંગ પુરાણનું હરેક ઘરમાં પઠન વાંચન હોવું જોઈએ. બાળકોને પણ આપણે આ અભ્યાસ કરાવવું જોઈએ. જેમ આપણે હર ઘર સંવિધાનની વાત થાય છે એ રીતે, તો કે આધ્યાત્મિક ક્ષેત્ર જ્ઞાન માટે, વેદના જ્ઞાન માટે એ આ માતંગ પુરાણ, મામય પુરાણ, મામીદેવના વેદો એ અતિ જરૂરી છે. કાયદા કાનૂન માટે બાબા સાહેબ લિખિત રચિત એવા સંવિધાનની પણ અતિ જરૂરી છે. તો એ બે શાસ્ત્રો આપણે ઘરમાં વસાવી, આપણે પણ વાંચીએ, પઠન કરીએ, અભ્યાસ કરીએ અને બાળકોને પણ નાનપણથી જ આપણે હવે એમને એક આ માર્ગ બતાવીએ, સમજાવીએ, શીખાડીએ. એ વાત જ્ઞાન કથનનું જે આજે વિડીયો છે મારો, કે સંતવાણીના કે જે બી વિડીયો રાખું છું, બસ સાહેબના વિચારોના જે બી, એ સર્વે આપ કેટલા બધા એને સાંભળો, નિહાળો છો મારા વાલાઓ. ખૂબ આભારી છું આપ કેટલા બધા શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો. ધન્યવાદ. એ કાર્ય કરજો. આગલા જ્ઞાન કથનમાં આપણે જોયું કે પૂજ્ય મામીદેવ સાથે પાખંડી એક મહિલા ચંચાડે એ દાદાથી શાસ્ત્રો અર્થ કર્યા હતા અને અંતે હારી ગઈ. અને છતાં પણ દાદાથી એટલું વિરોધ કરવા લાગી, દાદાને અપશબ્દો બોલવા લાગી. દાદાએ પણ એમને શ્રાપ આપતા એમને કીધું, જા તું ચેચી ગરોળી બની જા. અને એ પછી મેઘવારો એ દાદાને હાથ જોડીને કીધું, દાદા અમારો કાંઈ ગુનો નથી. અમુક વિગો મેઘવારો જે ચંચાડે સાથેના માણસો સાથે, ચમચાઓ સાથે હતા એની વાત. ત્યારે એ દાદા અમને માફ કરો. અને પછી દાદા મોટા હૃદયવાળા, એટલે મને મોટા મનવાળા માફ કરે. ત્યારે મેઘવારોએ પૂછ્યું હતું કે હે દાદા, અમારા દાદા પરદાદાઓના પૂર્વજોને બધા પહેલે અમે સાંભળ્યું શું હજી પણ આવી હાલત છે? સેંભરિયા શું કામ કહેવાતા, ઝાંખરિયા શું કામ કહેવાતા, અને વિશેષ ડેઢ પણ શું કામ કહેતા હતા? એ બધી વાતોનો ખુલાસો દાદાએ કર્યું. પૂજ્ય ધણી માતંગના સમયની વાત, એ બધી વાતો થઈ. પૂજ્ય મામીદેવે બધાને સમજ આપી કે આ ઇતિહાસ દાદાએ કહ્યો
એ વાત સુધી આપણે ગઈકાલે વાત રાખી. એ પછી ચંચાડે પોતે ન પહોંચી વાળી દાદાને એટલે એમની બહેનપણીઓને બોલાવે છે ડાકણો. એ ડાકણોને કામ સોંપે છે કે તમે ઢોલ્યો જ્યારે મામાઈ દેવ ભર નિંદ્રામાં હોય તમારા કામો ઢુમણ કરીને ખાટલો ઢોલ્યો મારી પાસે લાવો. એ ઢોલ્યો દાદા જ્યારે સૂતા હોય છે ત્યારે 4 ડાકણો જઈ નિંદ્રાનું ઓલું મંત્ર બોલી અને દાદાને ગાઢ નિંદ્રામાં સુવડાવી અને લઈ આવે છે અને ચંચાડે પાસે લઈને આવે તો ખૂબ રાજી થાય છે. ચંચાડે અહીંયા દાદાનો ઢોલિયો ચંચાડેના ઘરમાં ઓલી 4 ડાકણો વહી ગઈ, ચાલી ગઈ. હવે ચંચાડે શું કે દાદા જાગ્યા છે ને હવે શું કે છે સાંભળો. ચંચાડે પોતાના પક્ષના માણસોને પહેલેથી જ ઓલા ચમચાઓ ચટુપટ્ટુઓને સમજાવી રાખ્યા હતા. એ પ્રમાણે એ માણસોને જાણ કરી કે દાદાનો ઢોલિયો પલંગ ખાટલો આપણા રૂમ મકાનમાં આવી ગયું છે. હવે આપણા ફાસલામાં મામેદેવ આવી ગયા છે. મામેદેવ મારા ઘરમાં છે માટે તમે બહાર ઉભા રહી રાડો પાડી અને દાદાની મામેદેવની ફજેતી કરો, એની બેઇજ્જતી કરો. આવી રીતે ગોઠવણ મુજબ ચંચાડેના ચમચાઓ પોતાના ફળિયામાં આવ્યા અને મામઈદેવના પક્ષમાં એ માણસો હતા એમના ઘરે તે વખતે ગયા. મામઈદેવના જે પક્ષમાં હતા એ અમુક મેઘોર તાલુકો સાથે હતા. ચંચાડેના માણસોએ મામઈદેવના માણસોને જગાડીને કહ્યું કે તમે જેને અવતારી પુરુષ કહો છો, એ દેવ કયો છો, ધર્મ ગુરુ કયો છો, મહાન પુરુષ કયો છો, એની જે તમે અત્યાર સુધી સેવા કરતા હતા ને આવડું બધું જે માન દેતા હતા, પણ તમને હાલો બતાવીએ અમે મામઈદેવના હવે કરતૂત એક કાળા કર્મો કર્યા છે, હાલો એમ કે છે. ચાલો અમારી સાથે. આથી મામઈદેવના સેવકો જાગી અને જોયું તો દાદા પથારીમાં તો હતા નહીં એમના સ્થાને. ત્યારે ચંચાડે ત્યાં આવી પહોંચ્યા બધા. ચંચાડેને ચંચાડે હવે જાણી ગઈ કે હવે માણસો પણ એમના પણ આવી ગયા છે. ત્યારે એ ચંચાડે પોતાનું સ્ત્રી ચરિત્ર કુલક્ષણીના જે હોય એ ચરિત્ર બતાવવા લાગી, રાડો પાડવા લાગી, બૂમા બૂમ, બચાવો બચાવો મને આ પાખંડી મામઈદેવ, આ દુરાચારી પાપાચારી આ મામઈદેવ મારા ઘરમાં બળજબરીથી આવ્યો, જુઓ આ સૂતો છે, તમે જલ્દી આવો, મને બચાવો, નહીં તો મારી આ જત લઈ લેશે, મારો શક્તિનું મારા જેવી શક્તિનું સતી તો લૂંટ લે. હવે તું કેવડી સતી છો એ અમને ખબર છે, સતી છો કે આઠી છો, હું બરબાદ થઈ જઈશ, મારું સતીત્વ લૂંટાઈ જશે, એવી બધી રાડો કે ને બૂમા બૂમ પાડી. આવું ચંચાડીનું મોલું સાંભળીને એમના માણસો યોજનાપૂર્વક જે બહાર ઉભા હતા, મામઈદેવને જે બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું તે પણ બહાર ઉભા રહીને પાછા દેકારો કર્યો. મામઈદેવને જેને આપણે અવતારી પુરુષ માનતા હતા, દેવ પુરુષ માનતા હતા, એની કરતૂતો તો જુઓ. એમ આ લોકો એના ચમચાઓ પણ બહુ ચચાડેના કહે છે. કોઈ બદનામીના અપશબ્દો બોલે, જેમ ઠીક લાગે ગાળો બોલવા લાગ્યા છે. કોઈ કે મામઈદેવને જાનથી મારી નાખો, આવી દીતા ગામમાંથી બહાર કાઢો, તડીપાર કરો, આ કરો તે કરો, એ બધી અપશબ્દો, ગેરવર્તન, ગેરશબ્દો બોલવા લાગ્યા છે.
શોર બકોર થવાથી મામઈ દેવ જાગી ગયા છે અને બહાર ઉભેલા માણસો ગમે તેમ બેફામ બોલતા હતા તે મામઈ દેવે સાંભળ્યું. ત્યારે મામઈ દેવ મનમાં વિચાર કરાળ અંતર્જામી હતા. વિચાર કર્યો કે કાંઈક ચંચળીના આ ઘરમાં આવી રીતે કેવી રીતે આવ્યો. આંખો ખોલી દાદા જોયું. બહાર ઉભેલા માણસો મને આ શબ્દો શું કામ બોલે છે, તેનું કારણ શું હશે? ત્યારે પૂછે મામી દેવ ધ્યાનસ્થ થઈ અને આત્મખોજ કરી તો આ સર્વે જે પ્રપંચ હતો આ ચંચાડેનું આજે એક જાલ બિછાયો હતો મને બદનામ કરવાનું, એ દાદાને ખબર પડી ગઈ. મામેદેવ તરત જ જાણી ગયા. અતિશય ક્રોધ કરી અને ચંચાદેવને મામેદેવ કહ્યું. હવે મામેદેવ કોપાયમાન થઈ ક્રોધિત થયા અને ચંચાદેવને એ પાખંડી મહિલાને કીધું, હે નાલાયક ઉલટા સ્ત્રી, મને બદનામ કરવા જે મારી સામે જે તે આ કાવતરું રચ્યું છે, ષડયંત્ર કર્યું છે, તે કાવતરાનું ષડયંત્રનું પરિણામ હવે તારે ભોગવવું જ પડશે, દાદાએ કીધું છે. આમ કહી મામઈદેવ ધણી માતંગ દેવનું નામ લઈ ચંચાડેને હવે લાત મારી છે. ફટકુલટા ફટકુલક્ષણી એ દાદાએ લાત મારી છે. જો હવે આ કાવતરાનું પરિણામ મામઈદેવ લાત માતાને શ્રાપ આપતા કહ્યું કે હે ચંચાડે, તું ચચી ચચી મને ગરોડી. ક્ષમા કરજો, એ રોજની રામાયણ વિડીયોમાં એડવર્ટાઇઝ જાહેરાતો આવ્યાથી મોબાઈલ બંધ થઈ જાય છે, એટલે મેં શું સામે જોવા માટે મોટો આરીસો રાખેલો છે, એટલે એમાં મને ખ્યાલ આવી જાય છે, તો આપણે વિક્ષેપ થાય છે. આપણી સત્સંગનો મૂળ બગાડી દે છે આ વિડીયોમાં જાહેરાતો આવ્યાથી બંધ થઈ જવાથી. મને ક્ષમા કરજો. જાદુ ચીચી થઈ જા, ગરોડી બની જા. દાદાના બોલ પડતા જ ચંચાડે ગરોડી બની ગઈ છે. પછી જેવી ચીચી બની ગઈ પછી મામઈદેવ હાકલ પાડી, હાકલ મારીને દરવાજો ખોલે છે. મામઈદેવને ક્રોધમાં ઉભેલા જોઈને ચંચાડેના માણસો તો ગભરાઈ જ ગયા છે. આને ગભરાઈ ગયા ત્યારે મામઈદેવના માણસ ક્ષમા કરજો, ચંચાડેના માણસોને દાદાએ શ્રાપ આપતા કહ્યું છે, તમે ચંચાડે ઉપર આંધળા થઈ ગયા હતા, તમે ચંચાડેનો અને મા ધર્મ લજાવ્યો, તમે અને ચંચાડે મા ધર્મને લજાવ્યો છે, એ મા ધર્મને તમે કલંકિત કર્યો છે, તમને ચંચાડીને મોજાડમાં ફસાવ્યા, તમે ખોટી રીતે મને બદનામ કર્યું, આ પ્રપંચ રચ્યો. હવે જુઓ ચંચાડેના પ્રપંચના પરિણામે એ તો ગરોડી બની ગઈ, નીચ જોનીમાં પડી છે. જો તમે ગરોડી, તમે જે મારા ઉપર કાવતરું કર્યું તો તમે પણ હવે નીચ જોનીમાં અવતરશો. પશુ પક્ષી એ 84 લાખ યોનિઓમાં તમે પડશો, નીચ જોનીમાં. એ પણ રોમે રોમ તમે નરકના અધિકારી થશો, એવા શ્રાપ આપે છે દાદા. આવું મામેદેવનું કઠોર વચન સાંભળી ચંચાદેવના માણસો મામઈદેવને મેણું માર્યું કે તમો અમારા ઘેર ઘણા દિવસો સુધી રહ્યા. હવે એમાંથી જે અમુક મેઘવારો હતા એ એમ કે છે, એમ મેઘવારો માંથી જે ચંચાડે પાસે ગયા હતા એ હવે આમ કે છે, રામો તો અમારા ઘરે હવે હવે જે દાદાને ભોજન કરાવતા ને ખવડાવતા હતા, હવે એની વાતો વળી કે છે. અમે સેવા ચાકરી કરી, અમે તમને નિત્ય નવી રસોઈ જમાડી, તમોએ અમારું ખાધું પીધું ને મોજ કરી, અમારું ખાઈને અમને જ શ્રાપ આપો છો, વળી એવું કે છે. લ્યો હવે તમે દેવ પુરુષને ખવડાવ્યું, એમાં તમે કેવી મોટી ઈ સણી.
મારી અવગણના પણ કરો છો તમે. હે દેવરી તમે શેના દેવપુરી એમ કે છે લ્યો દેવ પુરુષ. આવા માણસોનું વચનો સાંભળી દાદાએ કીધું, હે અભાગ્યાઓ, એ તમોએ મને ખવડાવ્યું એનું પણ મેળવું આપું છું, તો હવે મારે તમારું ખાધેલું અનાજ આ પાછું આપવું પડશે. અને જ્યાં સુધી તમારું અનાજ મારા પેટમાં રહેશે મને આરામ બરોબર છે. દાદા કહે છે હવે હું તમને તમારું ખાધેલું અનાજ હું ઓળખીને ઉલટી કરીને પાછો આપું છું. આમ કઈ મામી દેવ એ વખતે ખાધેલું એ લોકોનું જે અનાજ દાદાએ પેટમાંથી બહાર કાઢી નાખ્યું ઓળખીને ઉલટી કરીને. ત્યાં ઉભેલા માલો સોંદરો જે દાદાના ખાસ માણસ હતા, એ માલો સોંદરો સોંદરાએ મનમાં વિચાર કર્યો, માન દેવ અને મા પુરુષ તો મારા મામી દેવ છે. દાદા જો ઓળખે અને જો આવું કરે અને અનાજ જો જમીન ઉપર પડે તો એ વ્યર્થ જાય, માટે એ સારું ન કહેવાય. આવું વિચારીને માલા સોંદરાએ દાદા જે ઉલટી કરતા હતા ઓળખતા હતા એ પોતાના હાથે લઈ ખોબો ભરી અને મામી દેવનું ખાધેલું અનાજ ઓળખેલું અનાજ એ પોતે ખાવા લાગ્યો છે. માલો સોંદરો ખોવા ભરીને ખાતો જાય છે. આમ કરતા કરતા મામી દેવનું પેટમાં જયેલું જે ખાધેલું હતું તે અનાજ દાદાએ બધું ઓળખી દીધું, ઉલટી કરી નાખીને માલો સોંદરો એ બધું જ ખાઈ ગયો. આમ મામી દેવનું જૂઠું માલા સોંદરાના પેટમાં પડવાથી એ મામી દેવનું જે જ્ઞાન હતું એ સર્વ જ્ઞાન એ માલા સોંદરાને પ્રાપ્ત થઈ. જેવો માલા સોંદરા જેવો સોંદરા સમાજને જેવો તેવું તે જ્ઞાન માલા સોંદરાને પ્રાપ્ત થવાથી મામી દેવને પગે પડવા લાગ્યો ને કહેવા લાગ્યો કે હે દાદા, અમે તો વૈશ્વર્યો છીએ, આમાં ઉપર કાંઈ પણ કપટ અમે કર્યું નથી. હે દેવ, ચંચાડીના માણસો હતા તે અમારા ઉપર ખોટું કલંક લગાવતા હતા, એ તમારા ઉપર ખોટું કલંક લગાવતા હતા. અમુક કોઈ પણ દિવસ તમારાથી દગો કર્યો નથી. દેવ, આપનામાં તો ખૂબ અમને વિશ્વાસ હતો, માટે અમારા ઉપર કોપ ન કરશો. માલો સોંદરો કહે છે આમો નિર્દોષ છે ના દેવ, એ લોકોના કયામાં આવી ગયા, માટે માફ કરો. માલા સોંદરાનું આવું કેવું સાંભળે મામી દેવ જે ક્રોધમાં હતા અને કહ્યું, જેમણે આ કાવતરું કર્યું છે તેમનું ખાધેલું અનાજ પણ ઓળખીને મેં બહાર કાઢ્યું છે. આવી રીતે આજથી હું આ વસાવડ ગામનું પાણી હું ઓળખ કરું છું, આપ્યો કરું છું. મહેશ્વરીઓને પણ હું ચેતવણી આપું છું. હવે જે મહેશ્વરી મેઘવાર રહે છે ને હું ચેતવણી આપું છું કે જે મહેશ્વરી બારમતી પંથને માનવા વાળા હોય, એ મેં પંથ પર ચાલવા વાળા હોય, તેમને પણ આ ગામનું પાણી ઓળખ કરી આપ્યો કરી દેવું જોઈએ. હવે મહાધર્મની પણ ઘણી મહેશ્વરીઓને ઓળખ આપું છું કે આજથી મહેશ્વરીઓ હવે સાંભળો મેઘવારો, આજકાલના પણ મહેશ્વરી મેઘવારો, ધર્મ ગુરુઓ સાંભળો. દાદા કહે છે કે આજથી મહેશ્વરીઓ આ મહાધર્મ બિલકુલ નહીં સ્વીકારે, એનું કોઈ પણ પંથ કે સંપ્રદાય નહીં સ્વીકારે. દાદા કહે છે અને આ વસાવડ ગામનું પણ પાણી નહીં પીવે. ત્રીજું, મારા ધણી માતંગ દેવ પણ કચ્છમાં પધર ગામનું પણ પાણી ઓળખેલ છે અને આપ્યો કરેલ છે. એ ભુજ તાલુકે કે અંજાર તાલુકામાં છે, મને ખબર નહીં, પધર ગામ છે.
માટે આ 3 પ્રકારની ઓળખ મહેશ્વરીઓ અને મારા વંશજો, માતંગો, ધર્મ ગુરુઓ આ ઓળખ આ આપ્યો હર હંમેશા પાડશે એવું આ સર્વેને સમાજને પણ ચેતવણી આપું છું. દાદાએ કીધું છે. આવું કઈ મામીડે વસાવડ ગામથી તે જ વખતે ચાલતા થયા. મહેશ્વરીઓ પણ પોતાના બાળ બચાવ રહીને ગામ મૂકી દીધું. દાદા સાથે ચાલતા થયા અને વસાવડ ગામ મૂકી ગયા. ત્યારથી 3 પ્રકારની ઓળખ આજ દિન લગી મહેશ્વરીઓ પાડે છે. આ 3 ઓળખનું વેદ આદિ છે પ્રમાણે છે. તે જે ભગતી જો પંથ ગામ વાસાવડી, ત્રીજો ઓળખ્યો પધર એ જો પાણી મામય ભણે, જો પાણી પધર જો પાણી મામય ભણે, મહેશ્વરીયા એની મથે ન રખ જાય ઓડકાણી. ઓકડાણી ઓળખ રખજા, ઓળખ રખજા. આપ્યો કહેજા, પાણી ન પી જાય અને ગામે જા. દાદાએ ના પાડે. આવી રીતે વસાવડ ગામથી મામઈ દેવ મહેશ્વરી ગામ છોડી બીજા ગામમાં ચાલ્યા ગયા છે. એ જ જવાને વિદાય. મારો સોંદરો પણ વસાવડ ગામ છોડી મામઈ દેવ સાથે હવે ફરવા લાગ્યો છે. જ્યાં જ્યાં ઘણાની ચર્ચા થાય, જ્યાં જ્યાં દાદા જાય ત્યાં એમ મામઈ દેવનું ખૂબ ખૂબ એ સેવા ચાકરી કરવા લાગ્યો મારો સોંદરો. અને આ પછી મામીદેવ પાસેથી મારો સોંદરો જ્ઞાન શીખતો હતો, જ્ઞાન પ્રાપ્ત કરતો હતો. મામીદેવના રહેવાથી જ્ઞાનમાં એ પણ બહુ ખૂબ જ જ્ઞાની થયો, હોશિયાર થયો. આમ એક મામીદેવનું જૂઠું કાઢું, બીજું હંમેશા સાથે રહેતો, માટે સર્વ જ્ઞાન દાડાનું એને જાણી લીધું. મામીદેવ તો ગામડે ગામડે ફરી અને ધર્મ પ્રચાર અને પ્રસાર કરતા હતા. આમ ઘણો સમય વીત્યા પછી મામીદેવ સોરઠ દેશના મહેશ્વરીઓને કહ્યું, હવે હું તમારી પાસેથી વિદાય થવાનો છું, હું રજા લઈશ. હવે મને સોરઠમાં ઘણો સમય થઈ ગયો છે મેઘવારાઓ. હવે મારે કચ્છ તરફ ફરી અને સિંધ તરફ જવું છે મને. અને કચ્છમાં પણ મહેશ્વરીઓ અને સિંધમાં હજી ઘણા મેઘવારો મહેશ્વરીઓ છે. ત્યાં પણ સર્વે મારી રાહ જોઈને બેઠા છે. હવે હું તમારી પાસે ન પણ આવી શકું. મેઘવારાઓ સાંભળો, સોરઠમાંથી રજા લઉં છું. મામઈ દેવનું આવું સાંભળી માલો સોંદરો કહેવા લાગ્યો કે હે દેવ તમે અમારું શું થશે તમે જશો તો? અમને આ બેસ પંથ ધર્મનો પંથ આપ્યો, હવે તમે અમને મૂકી ચાલ્યા જાઓ છો તો દાદા અમારું શું થશે? અમારું શું થશે? ત્યારે મામી દેવ કહ્યું કે હે માલા, મેં તને જે ધર્મનો માર્ગ બતાવ્યો, હે માલા સોંદરા તું સાંભળ. હે માર્ગ ઉપર વિશ્વાસ રાખજો ને શ્રદ્ધા રાખજો ભલા, અને મારા પુત્રોને માન સન્માન આપજો. માતંગ દેવો અને ધર્મ ગુરુઓને એમ કરશે ધણી માતંગ દેવ તો તમારા સર્વ કાજ પૂરા થશે ને દાદા તોષ્યમાન થશે એવા હું આશીષ આપું છું. એમ કહી અને દાદા હવે કચ્છ તરફ અને સિંધ તરફ પ્રયાણ કરવા માટે દાદા અહીંથી જવાની સોરઠમાંથી રજા લે છે મેઘવાર મહેશ્વરીઓ પાસેથી. આજના જ્ઞાન કથનનો વિરામ લઈએ એના પહેલા આ મહેશ્વર્યા પાંજો દેવ યચીંદો, એ પાંજો દાડો આયો આય. જોગ પંચરથ જીગાલ કે તો અને જોગ બંડાણ જાલ કડીંદો ગેન્નાદો એ ગત્તા કે વિરાયણ આ મારો સણાઈ દો. આ મહેશ્વર્યા પાંચો દેવ આયો આય, એ પાંચો દાડો આયો આય. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય, લુણંગ દેવ કી જય, માતઈ દેવ કી જય, મામઈ દેવ કી જય, આજ કે આનંદ કી જય. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. હે દાદા તું દયા જા સાગર, સદાય દયા દ્રષ્ટિ રાખજો દાદા. એને ગત મહેશ્વરી મેઘવાર સમાજતે તોષ્યમાન રોજા દાદા. હે દાદા હરી હરી.